દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાતની એક એવી ચેનલ કે જે તમારા શહેરના પળે પળના સમાચારો તમારા સુધી પહોંચાડે છે। સ્વાગત છે આપનું A1 અભિક્રાઇમ ન્યૂઝમાં। હું છું એન્કર અર્પિતા પટેલ। ખોલવડ ગામની સીમમાં મુંબઈથી અમદાવાદ જતા નેશનલ હાઈવે નંબર 48 સર્વિસ રોડ ઉપરથી વનસ્પતિજન્ય ગાંજાના 20 કિલો જથ્થા સાથે કિસમને પકડી પાડતી કામરેજ પોલીસ સ્ટેશન। પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીરસિંહ સાહેબ સુરત વિભાગના સુરતની રાબરી હેઠળ પોલીસ અધિક્ષક રાજેન્દ્ર ગઢિયા સાહેબ સુરત ગ્રામ્ય નાઓને સુરત ગ્રામ્ય જિલ્લામાં નાર્કોટિક્સ બદીને નેસ્તાબૂદ કરવા માટે અને નાર્કોટિક્સમાં વધુમાં વધુ કેસો શોધી કાઢવા માટે સ્ટેન્ડ સ્ટ્રોંગ અગેન્સ્ટ ડ્રગ્સ કેમ્પેન હેઠળ કામગીરી કરવા સૂચના આપવામાં આવેલ હતી। જે અન્વયે વિભાગીય પોલીસ અધિક્ષક શ્રી કામરેજ વિભાગ કામરેજ નાઓના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આરબી ગોજિયા કામરેજ પોલીસ સ્ટેશન નાઓને પોતાની ટીમ વર્કને દ્વારા માદક પદાર્થ ગાંજાનું કેસ શોધી કાઢેલ છે। આજ રોજ આરબી ગોજિયા પોલીસ ઇન્સ્પેક્ટર નાઓએ તાબાના પોલીસ માણસોની નાર્કોટિક્સના ગુના શોધક ચોક્કસ દિશામાં વર્કઆઉટ કરવા સૂચના આપેલ। જે આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ ઘનશ્યામસિંહ ભગવાનસિંહ નાઓએ ખાનગી બાતમીદાર થકી બાતમી હકીકત મળેલ કે મોજે ખોલવડ ગામની સીમમાં મુંબઈથી અમદાવાદ જતા નેશનલ હાઈવે નંબર 48ના પૂરા થતા સર્વિસ રોડ ઉપર જારમાં તાલુકો કામરેજ જિલ્લો સુરત મુકામે હુસેન હસન આમળા નામનો ઈસમ, જેને શરીરે લાંબી બાયનો શર્ટ તથા નીચે સિલેટિયા કલરનું પેન્ટ પહેરીને પોતાની પાસે એક લીલા કલરનું બેગ તથા કાળા ભૂરા રંગનું બેગ આમ કુલ નંગ બે બેગોમાં પોતે ગેરકાયદેસર અને વગર પાસ પરમિટના ગાંજાનો જથ્થો પોતાના કબજામાં રાખીને અવારનવાર બાતમી હકીકતના આધારે આરબી ગોજિયા પોલીસ ઇન્સ્પેક્ટર કામરેજ પોલીસ સ્ટેશન તથા પોલીસ અધિકારી કર્મચારીઓ સાથે બાતમી હકીકતવાળી જગ્યાએથી કિસમોને ગેરકાયદેસર રીતે અને વગર પાસ પરમિટના માદક પદાર્થના ગાંજાના જથ્થા સાથે પકડી પાડવામાં આવ્યું છે। પકડવાના બાકી આરોપી ઝલીલ અંસારી, રેખાબેન અને વનસ્પતિજન્ય માદક પદાર્થના ગાંજાનો જથ્થો કુલ કિંમત કુલ્લે 20.985 કિલોગ્રામ કુલ કિંમત રૂપિયા 10,49,250નો ઝડપી પાડવામાં આવ્યો છે। રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ભક્ત શ્રી તેજાબાપા નક્ષત્ર સહાયક મંડળ ટ્રસ્ટ તથા તેમજ કીર્તન મંડળ દ્વારા આયોજિત શિવાનંદ મિશન વિરનગર ખાતે દાતાઓનો સહયોગથી 295માં આંખના કેમ્પનું આયોજન। ધોરાજી ભક્ત શ્રી તેજાબાપા નક્ષત્ર સહાયક મંડળ ટ્રસ્ટ તથા નેત્રયજ્ઞ સમિતિ તેમજ કીર્તન મંડળ દ્વારા આયોજિત જિલ્લા અંધત્વ નિવારણ સમિતિ શિવાનંદ મિશન વિરનગરના સહયોગથી તેમજ દાતાઓના યોગદાનથી 295માં નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। જેમાં જરૂરિયાતમંદ દર્દીઓને શિવાનંદ મિશન વિરનગર હોસ્પિટલ દ્વારા આંખના ઓપરેશન કરી અપાશે। આંખની હોસ્પિટલ દ્વારા ટાંકા વગરનું સારામાં સારા સોફ્ટ ફોલ્ડેબલ લેન્સ નેત્રમણી સાથે વિનામૂલ્યે ઓપરેશન કરવામાં આવે છે। ઓપરેશન થયા બાદ દર્દી કેમ્પના સ્થળે પરત મૂકવાની વ્યવસ્થા હોસ્પિટલ દ્વારા કરવામાં આવશે। દર્દી રહેવા, જમવા, શુદ્ધ ઘીનો શીરો, ચા પાણી, નાસ્તો, ચશ્મા, દવા, ટીપા આપવામાં આવે છે। જેમાં 100 જેટલા દર્દીઓને તપાસ કરવામાં આવ્યા અને 18 જેટલા દર્દીઓને ઓપરેશન માટે લઈ જવામાં આવ્યા અને તમામ દર્દીઓને તેજાબાપાની જગ્યાએ ભોજન કરાવીને મોકલવામાં આવ્યા હતા। ત્યારે ધોરાજી ખાતે અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરતા તેજાબાપા સહાયક ટ્રસ્ટ દ્વારા તેજાબાપાની જગ્યામાં દરેક પ્રસંગની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે। જેમાં વિશાળ સંખ્યામાં ભાવિકો દર્શનનો લાભ લેવામાં આવે છે। આ તકે ભક્ત શ્રી તેજાબાપા નક્ષત્ર સહાયક મંડળ ટ્રસ્ટના પ્રમુખ આર.કે. કોયાણી અને સુરેશભાઈ વઘાસિયા અને તેજાબાપાની જગ્યાના ટ્રસ્ટીઓ તેમજ કાર્યકરો દ્વારા આ નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો। રિપોર્ટર ભાવેશ ગોહિલ, ધોરાજી। મારું નામ રમેશચંદ્ર કાનજીભાઈ કોયાણી। હું ભક્ત શ્રી તેજાબાપા ટ્રસ્ટની અંદર પ્રમુખ તરીકેની ફરજ બજાવું છું। આજ રોજ તારીખ 12/8/2026ના રોજ ભક્ત શ્રી તેજાબાપાના જગ્યામાં નેત્ર 295મો નેત્રયજ્ઞ કેમ્પનું આયોજન કરેલું હતું। દર મહિનાના બીજા બુધવારે અમારે કેમ્પ હોય છે। આજે 295મા કેસમાં 60થી 70 જણાએ ઓપીડીનો લાભ લીધો છે અને 18 દર્દીઓને વિનામૂલ્યે વિરનગર ઓપરેશનમાં મોકલવામાં આવે છે। એના માટે અહીંથી વિરનગરથી બસ આવે છે, એ લોકોને અહીં જમાડી અને વિરનગર મોકલી છે। ત્યાં એનું વિનામૂલ્યે એક પણ પૈસાનો ખર્ચ વગર ઓપરેશન કરાવી આપે। ત્યાં જમવા નહીં, હુવા બેહવાની બધી વ્યવસ્થા એના ભેગા ગયા હોય એને માટે પણ જમવાની તમામ વ્યવસ્થા છે અને શનિવારે પાછા એ લોકો અહીં મૂકી જાય છે। આવી અનેક પ્રવૃત્તિઓ તેજાબાપાની જગ્યામાં કરવામાં આવે છે। જેમાં 2 ટાઈમ અન્નક્ષેત્ર ચાલે છે, સબવાહિની છે અને આપણા હિન્દુના ધાર્મિક તમામ તહેવારો તેજાબાપાની જગ્યામાં ઉજવવામાં આવે છે। આ સિવાય ભવનાથમાં પણ 5 દિવસ અન્નક્ષેત્રનું આયોજન શિવરાત્રિમાં કરવામાં આવે છે। એમાં હજારો માણસોની સંખ્યામાં બધા ભોજન કરે છે અને નિસ્વાર્થ બધા આવે છે।
ઉચ્છલ તાલુકા ભાજપ દ્વારા ગુજરાત પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માજીના જન્મદિનના ઉજવણીના ભાગરૂપે હોસ્ટેલના બાળકોને નોટબુક અને દર્દીઓને ફળ વિતરણ કરી માનવતાનો સંદેશ અપાયો. ઉચ્છલ તાલુકામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવીને માનવતાના મેકાવતો એક સરાહનીય કાર્યક્રમ યોજાયો હતો. આ નિમિત્તે ઉચ્છલ સાર્વજનિક હાઈસ્કૂલના હોસ્ટેલના વિદ્યાર્થીઓને શૈક્ષણિક કાર્યમાં મદદરૂપ થવા માટે નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું હતું. તે ઉપરાંત ઉચ્છલ સરકારી હોસ્પિટલ ખાતે સારવાર લઈ રહેલા નાના બાળકોથી લઈને વૃદ્ધો સુધીના તમામ દર્દીઓને પૌષ્ટિક ફળ આહારના પેકેટ વિતરિત કરીને તેમના સ્વાસ્થ્ય માટે શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. આ વિતરણ કાર્યક્રમમાં તાલુકા સંગઠન પ્રમુખ અમૃતભાઈ વળવી, તાલુકા પંચાયત પ્રમુખ નિલેશભાઈ ડોડિયા, સુમુલ ડેરીના ડાયરેક્ટર જલામસિંહભાઈ વસાવા, તાલુકા પંચાયત ઉપપ્રમુખ તાઈબેન ગામિત તેમજ ભાજપના અનેક અગ્રણીઓ અને હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સ્થાનિક હોસ્પિટલમાં મોટી સંખ્યામાં દર્દીઓ સારવાર મેળવી રહ્યા હોવાથી ભાજપના આગેવાનો અને કાર્યકર્તાઓએ પોતે હાજર રહીને દર્દીઓ અને બાળકોની સેવા કરવાનો અવસર મળતા ભારે હર્ષ અને સંતોષની લાગણી વ્યક્ત કરી હતી. સર્વર પાડવી, તાપી. લાખાગઢની ગુમ થયેલી મહિલા અને 3 બાળકો મળી આવતા પરિવારજનોએ એસપી કચેરી ખાતે એસપી સાગર બાગમાર સહિત પોલીસનું સન્માન કરી આભાર વ્યક્ત કર્યો હતો. રાપર તાલુકાના લાખાગઢ ગામેથી 2-3 માસ અગાઉ ગુમ થયેલ મહિલા તથા તેમના 3 બાળકોને આડેસર પોલીસે વૃંદાવન મથુરાથી શોધી કાઢી પરિવારને સોંપ્યા હતા. પોલીસની આ સરાહનીય કામગીરી બદલ બાબુભાઈ આહિર, લાલાભાઈ આહિર, રણછોડભાઈ આહિર, ભાવેશભાઈ પરમાર, દિનેશ પરમાર, શશીસિંહ અને શશીભાઈ ચૌધરી દ્વારા પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર તથા આડેસર પોલીસ સ્ટેશનના પીઆઈ જેપી આચાર્ય સહિત પોલીસ ટીમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે પોલીસ અધિક્ષક સહિત અધિકારીઓનું શાલ ઓઢાડી સન્માન કરી પોલીસની કામગીરીને બિરદાવવામાં આવી હતી. પરિવારને તેમના સ્થળોને સ્વજનો પરત મળતા સમગ્ર પરિવાર દ્વારા પોલીસનો આભાર માનવામાં આવ્યો હતો. રિપોર્ટર ભરત ઠાકોર, કચ્છ. કચ્છના ગાંધીધામમાં ગટર ગંદકીથી લોકો પરેશાન. ગાંધીધામના વોર્ડ નંબર 10માં મહેશ્વરીનગર ખાતે શંકર ભગવાનજીના મંદિર પાછળ આવેલી ઝૂંપડપટ્ટીમાં ગંદકી અને ગટરનો પ્રશ્ન ગંભીર બન્યો છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ આ અંગે નગરસેવકોને વારંવાર જાણ કરવા છતાં સમસ્યાનું નિરાકરણ કરવામાં આવ્યું નથી. રોડ અને ગટર સંબંધિત કચેરીએ રજૂઆતો કરવા છતાં કોઈ સાંભળતું ન હોવાના આક્ષેપ સાથે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ગટરની દુર્ગંધ અને ગંદકીના કારણે અહીં રહેતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ વાત એ છે કે આ વિસ્તાર મેરના વિસ્તારમાં આવતો હોવા છતાં જો અહીં જ સ્વચ્છતાની આવી સ્થિતિ હોય તો શહેરના અન્ય વિસ્તારોમાં સ્થિતિ અંગે પણ સવાલ ઉઠી રહ્યા છે. સ્થાનિકોનો સવાલ એ છે કે તંત્ર ક્યારે જાગશે? શું માત્ર ચૂંટણી સમયે વોટ લેવા માટે જ જનતાની વચ્ચે પહોંચવું અને ત્યારબાદ કુંભકર્ણની નિંદ્રામાં જવાનું? રિપોર્ટર ભરત ઠાકોર, કચ્છ. અંજારમાં શ્રાવણ માસના પ્રારંભે અંજારની શ્રી ગોવર્ધન નંદીશાળામાં 4000 કિલોથી વધુ તરબૂચનો પ્રસાદ અર્પણ. પવિત્ર શ્રાવણ માસના પ્રારંભ અને અમાસના અવસરે અંજાર શ્રી ગોવર્ધન નંદીશાળામાં નંદીજીઓની વિશેષ સેવા અને પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. અંજારના સચ્ચિદાનંદ સંપ્રદાયના મહંત ત્રિકમદાસજી મહારાજના માર્ગદર્શન હેઠળ સેવા આપી રહેલી આ નંદીશાળામાં હાલ 700 થી 800 નંદીઓની સંભાળ રાખવામાં આવી છે. શ્રાવણ માસના મંગળ પ્રારંભે ભગવાન શિવના પ્રિય વાહન નંદીજીઓને વિશેષ પ્રસાદ રૂપે આશરે 4000 થી 4200 કિલોગ્રામ જેટલા તાજા તરબૂચ શ્રદ્ધાપૂર્વક કાપીને ખવડાવવામાં આવ્યા હતા. મહંત ત્રિકમદાસજી મહારાજે ગૌ સેવા જ પ્રભુ સેવા હોવાનું જણાવી જીવદયા અને કરુણાનો સંદેશ પાઠવ્યો હતો. આ સુંદર આયોજનથી નંદીશાળામાં અનોખો ભક્તિમય માહોલ સર્જાયો હતો. રિપોર્ટર ભરત ઠાકોર, કચ્છ. દિલ્હીમાં સાંસદ વિનોદ ચાવડાના નિવાસસ્થાને નવનિયુક્ત રાજ્યસભા સાંસદોનું કચ્છી શાલથી સન્માન કરવામાં આવ્યું. દિલ્હી સ્થિત કચ્છ મોરબીના સાંસદ વિનોદ ચાવડાના નિવાસસ્થાને નવનિયુક્ત રાજ્યસભા સાંસદોનું આત્મીય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તેમને સ્નેહ ભોજન માટે આમંત્રિત કરી કચ્છની આગવી પરંપરા અને સંસ્કૃતિની ઓળખ સમાન કચ્છી શાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવ્યા હતા. મુલાકાત દરમિયાન સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં પરસ્પર સંવાદ થયો હતો અને કચ્છની સંસ્કૃતિ તથા આત્મીય આતિથ્યની ઝલક જોવા મળી હતી. રિપોર્ટર ભરત ઠાકોર, કચ્છ. રાધનપુરમાં હર ઘર તિરંગા અંતર્ગત ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ. નાલંદા વિદ્યાલયથી શરૂ થયેલી યાત્રામાં ભાજપ પરિવાર, વિદ્યાર્થીઓ અને પોલીસ સ્ટાફ સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા. રાધનપુર તાલુકા અને શહેર ભાજપ પરિવાર દ્વારા હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત બુધવારે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. સવારે 9 વાગે નાલંદા વિદ્યાલયથી શરૂ થયેલી આ તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાતા સમગ્ર શહેર ભક્તિના રંગે રંગાયું હતું. યાત્રામાં રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર, તાલુકા ભાજપ પ્રમુખ અજીતસિંહ પરમાર, ભાજપના કાર્યકર્તાઓ, નાલંદા વિદ્યાલયના સ્ટાફ તથા વિદ્યાર્થીઓ તેમજ રાધનપુર પોલીસ સ્ટેશનના પીઆઈ વાઘિયા સહિત પોલીસ સ્ટાફ જોડાયા હતા. હાથમાં તિરંગો લઈને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, કાર્યકર્તાઓ અને આગેવાનો યાત્રામાં જોડાયા હતા. યાત્રા કંડલા હાઈવે સર્વિસ રોડ, રામલલા ચોક અને
ગાયત્રી મંદિર તરફ આગળ વધી હતી. યાત્રાના માર્ગ પર દેશભક્તિના નારા અને તિરંગાની લહેરથી સમગ્ર વાતાવરણ રાષ્ટ્રપ્રેમથી ગુંજી ઉઠ્યું હતું. યાત્રા દરમિયાન જય હિન્દ અને વંદે માતરમના નારા ગુંજતા રહ્યા હતા. વિદ્યાર્થીઓ અને યુવાનોમાં પણ ખાસ ઉત્સાહ જોવા મળ્યો હતો. તિરંગા યાત્રા દ્વારા નાગરિકોમાં રાષ્ટ્રપ્રેમ, એકતા, અખંડિતતા અને દેશ પ્રત્યેની જવાબદારીનો સંદેશ આપવામાં આવ્યો હતો. હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત યોજાયેલી આ યાત્રામાં રાષ્ટ્રીય ધ્વજ પ્રત્યેનું સન્માન અને દેશભક્તિની ભાવનાને ઉજાગર કરવામાં આવી હતી. રાધનપુરમાં યોજાયેલી ભવ્ય તિરંગા યાત્રા દરમિયાન સમગ્ર શહેરમાં દેશપ્રેમનો માહોલ જોવા મળ્યો હતો. રિપોર્ટર ચેતન પંચાલ, પાટણ. ધોરાજીના જમનાવાડ રોડ પર રેલવે ફાટક પાસે રહેતા દંપતીનો આપઘાત. પતિ પત્નીને ઝેરી દવા ગટગટાવી એકસાથે જીવન ટૂંકાવતા ભારે અરેરાટી. જીતુભાઈ મોહનભાઈ રાવરાણી અને તેમના પત્ની મધુબેન જીતુભાઈએ પોતાના જ ઘરે સેલ્ફોસ પીને કર્યો સામૂહિક આપઘાત. દંપતીએ કયા કારણોસર અને કઈ મજબૂરીમાં આવું અત્યંત પગલું ભર્યું હતું તેનું ચોક્કસ કારણ હજુ સુધી અકબંધ. બનાવની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો. બંનેના મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે સરકારી હોસ્પિટલ ખસેડી આપઘાત પાછળનું કારણ જાણવા સઘન તપાસ હાથ ધરાઈ. એકસાથે પતિ પત્નીના કમકમાટીભર્યા મોતથી પરિવારજનોમાં ભારે આક્રંદ અને સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું. રિપોર્ટર ફિરોજ જુનેજા, ધોરાજી.